વડોદરા શહેરના રેસકોર્સ પાસે આવેલ MGVCLની જેડકો ઓફિસ ખાતે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની નોકરી માટે આવેલા યુવાનોની રજૂઆત બાદ સુખદ સમાધાન થયું છે। ભરૂચ, રાજકોટ, મહેસાણાથી આવેલા યુવાનો જેડકોની ઓફિસ ખાતે રજૂઆત કર્યા બાદ તેઓનું સુખદ નિવારણ આવ્યું છે। સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ, વિરન રામી સહિત આગેવાનો અધિકારીને મળીને આવ્યા બાદ જણાવ્યું કે આગામી 5 તારીખ સુધી જો યુવાનોના હિતમાં નિર્ણય લેવામાં ન આવ્યો તો આંદોલન કરશે। આજે અધિકારીને રજૂઆત કરી છે કે સાહેબ આ 60% વાળાને જોબ નથી મળી અને આ 39% વાળાને જોબ કેવી રીતે મળી ગઈ, 39% વાળાને જોબ કેવી રીતે મળી। તો અમે કીધું કે આ ઝોન વાઇઝ છે, અમે તમારી જે રજૂઆત છે સમજીએ છીએ કે સેન્ટ્રલ આખું રિઝલ્ટ આવે, આખા રાજ્યનું સેન્ટ્રલ આવે અને એમાં મેરિટ પ્રમાણે દરેક જગ્યા પર ભરતી થાય। અમે સાહેબને છોકરાઓએ ટેકનિકલ પણ સમજાવ્યું કે સાહેબ પેલા ઝોનમાંથી સાહેબ એવું કહે છે અમે ભરૂચ ઝોનનું અલગ રિઝલ્ટ છે, મધ્ય ઝોનનું, પેલા ઝોનનું, એમના જે ઝોન છે એમના અલગ અલગ રિઝલ્ટ આપ્યા છે અને ભરતી એ રીતે કરી છે। તો છોકરાએ ટેકનિકલી કીધું કે ભરતી ત્યાં થાય છે ઝોન પ્રમાણે, તમે 39% વાળાને ત્યાં રિઝલ્ટ આપી દો છો અને જોબ પર લઈ લો છો, એ પછી બદલી કરીને આ મધ્ય ઝોન પર આવી જાય, આ ઝોન પર આવી જાય તો અહીંના 60% વાળાને જોબ ના મળે અને તેનો 39% વાળો અહીંયા એને નોકરી કરે। તો સાહેબે પણ કીધું કે આ વસ્તુ અમે પહેલીવાર આ જેડકોએ પહેલીવાર લીધું, પહેલાં જીબી આની ડાયરેક્ટ એક્ઝામ લેતી હતી, જેડકો પહેલીવાર લીધી છે। જેડકોના અધિકારીને અમે કીધું છે કે આવું સેન્ટ્રલાઇઝ થવું જોઈએ, આખા ગુજરાત રાજ્ય એક છે, રાજ્યના યુવાનો એક છે, આ તમામ જિલ્લામાંથી આમાં એવો કોઈ યુવાન નથી કે એને જિલ્લાની બહાર નોકરી કરવાનું કહો અને એ ના પાડે। પાકિસ્તાનની બોર્ડર પર નોકરી મળશે તો કરશો? આ લોકોને નોકરી જોઈએ છે, એમને કોઈ જિલ્લા જોડે લેવા દે નહીં, રાજ્ય એક છે, મેરિટ પ્રમાણે રિઝલ્ટ એક છે, તો એમને રિઝલ્ટ પ્રમાણે એમને ભરતી થવી જોઈએ અને એ રીતે એમને નોકરી મળવી જોઈએ। એની માંગ સાથે એક અલ્ટિમેટમ આપ્યું છે। 5 તારીખ સુધીમાં એ અલ્ટિમેટમનો જવાબ કાં તો યોગ્ય નિર્ણય નહીં આવે તો જન આંદોલન થશે, ધરણા થશે, એક ઘરેથી, ગામેથી, બૈરી છોકરા સાથે સહપરિવાર અમે લોકો અહીંયા આંદોલન કરીશું, ધરણા કરીશું, રાજ્યવ્યાપી આનો આંદોલન થશે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। અનામત પણ છે, પણ અનામત પ્રમાણે જે લાગે સેન્ટ્રલ લાગે ને, અનામત લાગે તો આખા રાજ્યને સરખી લાગે કે જે પ્રમાણે મેરિટ પ્રમાણે અલગ અલગ અનામત પ્રમાણે ભરતી કરે છે અને જે 60% જે છે એ તો જનરલના જ છે ને પેલા બાજુ એ જ છે, તો એ રીતે જોબ તો મળવી જોઈએ ને। તો જ્યારે વાત એક છે લોકોની કે અમે એક્ઝામ આપી છે, તમે જે ST, SC, OBC જે કોઈ હોય અમે એ રીતે તૈયાર છે, પરંતુ સેન્ટ્રલ મેરિટ પ્રમાણે તમે જોબ આપો, ના કે ઝોન વાઇઝ બનાવીને, કારણ કે ઝોનમાં કયો અધિકારી કમાય છે એ તો ફક્ત એ ઝોનવાળા જ જાણે છે। અમે અત્યારે હાલ જેડકો ઓફિસે આવ્યા છીએ બરોડા, અને અમે મહેસાણા ઝોનમાં જો અન્યાય થયો છે, અન્યાય એવો થયો છે કે મહેસાણા ઝોનમાં ભરતી 60 માર્ક્સથી નીચેના માર્ક્સવાળા લોકો બધા ઘેર ફરે છે અને ભરૂચ ઝોનની અંદર 39 માર્ક્સવાળો અત્યારે નોકરી કરે છે, પ્લસ કે રાજકોટની અંદર 40 થી 45 વાળો નોકરી કરે છે। તો અમારા મહેસાણા ઝોનને 60 માર્ક્સ ઘેર બે તમારો અન્યાય મોટો થયો છે। તો આ કેમ? અમે એમ કહેવા માગીએ છીએ કે જેડકોને કે તમે તેનું મેં તમે સેમ રાખો। અમે શું ગુનો કર્યો છે? અમે શું ગુનો કર્યો? તમે રજૂઆત કરી? અમે તો રજૂઆત કરીને આવ્યા છે। એ સાહેબ એવું કહે છે અમે આગળ અમે જાણ કરીશું, પછી તમે જેવું જણાવીશું, જેવું તમારા બાપુએ કીધું એ રીતે। અમે અમને ન્યાય નહીં મળે, તમે અમે આ જગ્યાએ ધારણા કરીશું, અમે આંદોલન કરીશું, જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ન્યાય। મારું નામ રાહુલ શર્મા છે, હું કટલાનનો છું।